સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી બિયારણનું વેચાણ થતું હોવા મુદ્દે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં આવેલી મોટાભાગની ફર્ટિલાઇઝરની દુકાનો અને એગ્રો કેન્દ્ર પર વેચવામાં આવતા બિયારણો નકલી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને નકલી બિયારણ વેચાણ કરતા એગ્રો પર દરોડા નહીં પાડવામાં આવે તો જનતા રેડની ચીમકી આપવામાં આવી છે। ચોમાસાને માંડ બાકી એક મહિના જેવો સમય રહ્યો છે ત્યારે ખેડૂતો મોટાભાગના ખેડૂતો આગોતરું વાવેતર કરતા હોય છે। આગોતરા વાવેતર માટે સુરેન્દ્રનગર જિલ્લો ખાસ કરીને બીટી કપાસ ઉપર આધારિત ખેતી હોય એટલે ખેડૂતો અમે છેલ્લા 8-10 દિવસથી જોઈએ છે ખેડૂતો બિયારણ માટે જ્યાં ત્યાં આટા મારે છે। અહીંથી કોઈ રાજકોટ જાય, સુરેન્દ્રનગર ન મળે તો અમદાવાદ જાય કે જસદણ જાય કે વિછિયા જાય અને એટલી કપરી પરિસ્થિતિ અને 50% બિયારણ વિક્રેતાઓ કે અમારી પાસે આ છે સર્ટિફાઈડ બિયારણ, આ છે સર્ટિફાઈડ જ ગણાય એમ કરી અને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેવામાં આવે છે। અને અમારી પાસે માહિતી મુજબ અમે આજે આવેદન આપ્યું છે એટલા માટે આપ્યું છે કે 2-3 દિવસમાં સરકારશ્રી કોઈ પગલાં નહીં ભરે તો અમે જનતા રેડ કરવા પણ જવાના છીએ। અમારી પાસે અમને ખબર છે ક્યાં ક્યાં ડુપ્લિકેટ બિયારણ છે પણ ઊંડે 7-8 દિવસ અગાઉ અમારા ખેડૂત આગેવાનોએ ગાંધીનગર લેવલ રજૂઆત કરેલ છે પણ એમાં કોઈ પરિણામ નથી। એટલે કદાચ આ ઉત્પાદકો અને સરકારની મિલીભગત પણ હોઈ શકે ચૂંટણીનું ફંડ લેવા માટે, પણ ખેડૂત બધે છેલ્લે તો ખેડૂત જ ભોગ બને છે અને એના માટે કોંગ્રેસ પક્ષ આ વખતે છેક સુધીની લડાઈ લડી લેવા તૈયાર છે।